જૂનાગઢ જેલમાંથી 4 કેદીનો ફરાર થવાનો પ્રયાસ નિષ્ફળ ગયો। રાત્રે બેરેકના સળિયા તોડીને આ કેદીઓએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો। બેરેક નંબર 2 માંથી ભાગીને વહીવટી બિલ્ડિંગ પર તેઓ છુપાયા હતા। કર્મચારીનું બેરેક પર ધ્યાન જતા સ્ટાફને એલર્ટ કરવામાં આવ્યો અને આ ચારેય કેદીઓ અલગ અલગ પોક્સો કેસમાં જેલમાં હતા। જેલ સ્ટાફની સતર્કતાને કારણે મોટી ઘટના બનતા અટકી છે। આ ચારેય કેદીઓ કે જેઓ ફરાર થવાનો કાવતરું ઘડી રહ્યા હતા તેમનો પ્લાન નિષ્ફળ ગયો। વધુ વિગત સાથે સંવાદદાતા કેતન ઓઝા આપણી સાથે જોડાઈ ગયા છે। કેતન, બહુ આ અચરજભર્યો કિસ્સો છે કે બેરેક તોડી પણ નાખે છે, ફરાર થવાનો પ્રયાસ કરે છે। જોકે કોઈ કર્મચારી એટલો જાગૃત હશે કે જેના કારણે તેઓ ફરાર થતા અટકી ગયા, તેમનો પ્લાન નિષ્ફળ ગયો। ચોક્કસ કે જે રીતે મોડી રાતની આ ઘટના છે ત્યારે બેરેક નંબર 2 છે તે સર્કલ નંબર 1 ની અંદર આવતું હોય છે। ત્યાં વહીવટી બિલ્ડિંગ ઉપર તેઓ લોકો છુપાયા હતા। બેરેકના જે સળિયા છે તે તોડી નાખીને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા। ખાસ કરીને જે ચારે આરોપીઓ છે તેમાંથી 2 છે તે વિસાવદરના પોસ્કો કેસમાં તેની હાલ સજા ભોગવી રહ્યા છે। વિરેન્દ્ર ભનુ મકવાણા, ડાયાચરના કરસડિયા, અશ્વિન ઉર્ફે દીપક કાળુ મકવાણા અને ભૂપત દેવસિંહ સાવડિયા ચારે આરોપી જે છે તે સંતાયા હતા અને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ખાસ કરીને જે રીતે જેલના સળિયા તૂટી ગયેલા જોવાની હાલતમાં મળ્યા હતા, ત્યારબાદ સમગ્ર જેલમાં તપાસ કરતા ચારેય લોકો છે તે બેરેક ઉપરના અગાસીમાં જે છુપાયા હતા ત્યાંથી મળી આવ્યા હતા। જી બિલકુલ, આભાર આપનો।